વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ અને પીઆઈ વાલા સાહેબે એવું કીધું કે મારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ દારૂ મળતો નથી, તમને છૂટ છે કે તમે જ્યાં રેડ પાડવી ત્યાં રેડ પાડો. તો પાયલબેન સાકરિયા જે મહિલા મોરચાના પ્રમુખ છે તેના અધ્યક્ષતામાં અમે અત્યારે રેડ પાડી છે વરાછા પોલીસ સ્ટેશન ના વિસ્તાર છે. અને હું પાયલબેનને વિનંતી કરીશ કે ફરીથી આ વિસ્તાર બતાવે અને દારૂની પોટલીઓની રેલમછેલ છે એ પણ બતાવે. આ દારૂ વરાછા પોલીસ સ્ટેશનની બાદ પાછળના ભાગમાં દારૂ નહીં સાંભળો, આ લઈ લો પોલીસ સ્ટેશન લઈને જાય, લઈ લો પોલીસ આપણે કામ કરીએ, પીઆઈ ના ટેબલ ઉપર મૂકીશું. આ પીઆઈ ના ટેબલ નહીં. આ દારૂની પોટલીઓ છે. ફોન કરો ને, તો કરો પણ મેડમ લાઈવ ચાલુ આ છે દારૂની પોટલીઓ. બાજુમાં શાળા છે, પોલીસ સ્ટેશન ને એક્ઝેક્ટ પાછળના ભાગમાં છે. અને પોલીસે ખૂબ જ પાવર સાથે અમને કીધું કે જાઓ દારૂના અડ્ડે, દારૂના અડ્ડે જાઓ. તમે સ્ટેશનની બાજુમાં ગયા હતા તો વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ અને પીઆઈ વાલા સાહેબે એવું કીધું કે મારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ દારૂ મળતો નથી, તમને છૂટ છે કે તમે જ્યાં રેડ પાડવી ત્યાં રેડ પાડો. તો પાયલબેન સાકરિયા જે મહિલા મોરચાના પ્રમુખ છે તેના અધ્યક્ષતામાં અમે અત્યારે રેડ પાડી છે વરાછા પોલીસ સ્ટેશન ના વિસ્તાર છે. અને હું પાયલબેનને વિનંતી કરીશ કે ફરીથી આ વિસ્તાર બતાવે અને દારૂની પોટલીઓની રેલમછેલ છે એ પણ બતાવે. સૌને નમસ્કાર. આજે અમે સૌ સુરત શહેરના મેયરશ્રીનો વિરોધ કરવા માટે અમે એમના ઘરે ગયા હતા, કેમ કે આખા શહેરને કચરું કરી નાખ્યું છે. ત્યારે અમારા જે સાથીઓ હતા એને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. અમે જયારે વરાછા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા તો ત્યાંથી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા અંદર આવવાનું કોણે કીધું, પોલીસ સ્ટેશન આવવાનું કોણે કીધું, બહાર પણ બેસી શકાશે નહીં. ત્યારે અમે દારૂના અડ્ડાની વાત કરી કે તમારામાં તાકાત હોય તો તમે દારૂના અડ્ડા બંધ કરાવો, લોકોને નુકસાન થાય છે બંધ કરાવો. ત્યારે એમણે એવું કીધું પોલીસ સ્ટેશન દ્વારા, વરાછા પોલીસ સ્ટેશન દ્વારા કહેવામાં આવ્યું તમે જાઓ વરાછા, કે તમે દારૂના અડ્ડે જાઓ. તો અમે આજે અહીંયા વરાછા વિસ્તારનો જે દારૂનો અડ્ડો છે હું બતાવવાની ટ્રાય કરું છું કે અહીંયા કેટલી બધી પોટલીઓના કાગળિયા, ગંદકી, કેટલા જે લોકો પેલા દારૂ પીતા હતા એ લોકો ભાગી ગયા. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક સ્કૂલની બાજુમાં બોમ્બે માર્કેટ પાસે દારૂનો અડ્ડો ચાલે છે. એની ઉપર અત્યારે લાઈવ રેડ પાડી છે અને ત્યાં દારૂનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં મળ્યો છે. તો તાત્કાલિક ધોરણે પોલીસને અહીંયા મોકલો. દેશી દારૂની પોટલીઓ. અરે વરાછા વિસ્તાર બોમ્બે માર્કેટ પાસે એ જ જગ્યાએથી વાત કરીએ છીએ જ્યાં હાલમાં દારૂનો અડ્ડો પકડાનો છે એ સ્થળ ઉપરથી. આનું પાક્કો એડ્રેસ શું છે ભાઈ? બોમ્બે માર્કેટની પાછળ, બોમ્બે માર્કેટની એક્ઝેક્ટ પાછળ અને સરકારી શાળાની બાજુમાં, સરકારી સ્કૂલ છે એની બાજુમાં એક્ઝેક્ટ પાછળ. બીજો આ કોલોની શું કહેવાય બેન? હે, ખાડી મોહલ્લો. ખાડી મોહલ્લો. એટલે વરાછા પોલીસને તો ખબર જ છે કે આ અડ્ડો અહીંયા ચાલે છે, એટલે એને ખાડી મોહલ્લા ને દારૂનો અડ્ડો એટલું કહેશું ને તો પણ એ સમજી રહેશે ક્યાં ચાલે છે. મહેશભાઈ અણઘણ, આમ આદમી પાર્ટીની આખી ટીમ છે. इससे भी ज्यादा दारू अंदर पड़ा हुआ है. हमने 112 नंबर पर कॉल किया है, देखते हैं कब पीसीआर आती है. और पुलिस ने जिस तरीके से हमें ये बोला, इतनी ताकत से बोला कि जाओ जो करना है कर लो, दारू के अड्डे पर जाओ, हम आए. लेकिन आज मैं गुजरात पुलिस को और साथ में गृह मंत्री जी को कहना चाहती हूँ कि 7 दिन आपको दिए, 7 दिन में पूरे सूरत शहर के सारे दारू के अड्डे बंद करवाओ. अगर आप ये दारू के अड्डे बंद नहीं करवा पाए तो 8वें दिन
आम आदमी पार्टी की सारी महिलाएं दारू के अड्डे पर रेड भी पाड़ेगी और जो भी पोटली जो भी दारू होगा वो लेकर आपके कार्यालय पर आएंगे और सारी के सारी जो डिटेल है जो जो जहाँ पर अड्डा है उनकी सारी डिटेल भी देंगे। फिर देखते हैं कि आप कैसे काम नहीं करते हो। तो 7 दिन आपके पास है दारू के अड्डे बंद करवाओ, हमें और कुछ नहीं चाहिए। दारू के अड्डे हर जगह पर बंद होने चाहिए, पूरे गुजरात में बंद होने चाहिए, लेकिन सूरत जहाँ पर गृह मंत्री रहते हैं वहाँ पर 7 दिन में बंद होने ही चाहिए। આખી પોટલીઓ છે અને અંદર છે પેલો રૂમ હજી બંધ છે આ રૂમ બંધ છે આમાં હજી અંદર દારૂ છે, બરોબર, આમાં હજી 2 પોટલી આખી પેક પડેલી છે।